આ વૈરાગી છે ને પ્રશંસાની અસર નહીં થાય, પણ એક જ યુક્તિ છે, લાવ રામ ગુણગાન ગાવા લાગુ, રામ સ્વભાવનું વર્ણન કરવા લાગુ. હનુમાનજી મહારાજ લક્ષ્મણજીની પાસે જઈ રામ ગુણગાન ગાવા લાગ્યા. એટલું સરસ હનુમાનજી રામ ગુણગાન ગાય છે કે સાંભળતા સાંભળતા લક્ષ્મણજીએ હથિયારો ઉતારી નાખ્યા. શાસ્ત્રમાં એટલી શક્તિ છે, શસ્ત્રો એની આગળ ધીમા પડી જાય. આ તો પ્રભુનું ચરિત્ર કહેવા લાગે. એટલા ને હનુમાનજી જેવો ગાયક કહે પછી શું કહેવા, હનુમાનજી સર્વોત્તમ વક્તા છે, રામાયણજી કહે. એટલું જ નહીં, સર્વોત્તમ વક્તા એટલા માટે છે કે સર્વોત્તમ શ્રોતા પણ છે. સર્વોત્તમ શ્રોતા એટલા માટે કે આજ સુધી આપણો વિશ્વાસ છે કે મોટો મૂર્ધન્ય મહાત્મા રામાયણની કથા કરતો હોય કે પછી કોઈ સામાન્ય માણસ રામાયણની કથા કહેતો હોય, પણ આઈએ હનુમંત બિરાજીએ એમ કહીને શરૂઆત કરે એટલે મારુતિ કોઈ ને કોઈ રૂપ લઈને એના મંડપમાં બેસી જાય. મૂર્ધન્ય શ્રોતા છે હનુમાનજી જેવા કોઈ વક્તા નથી, હનુમાનજી જેવા કોઈ શ્રોતા નથી. હનુમાનજી કથા રામાયણની હોય ત્યાં હોય જ, આવો મહાત્માઓનો વિશ્વાસ છે. આજે તો બુદ્ધિવાદ છે ને, લોકો એમ કહે તો દેખાય કેમ ને, ન દેખાય એમાં આપણો વાંક, એમાં હનુમાનજીનો થોડો વાંક. આપણે સગા ભાઈને ઓળખી શકતા નથી, સગા દીકરાને ઓળખી શકતા નથી, આખી જિંદગી સાથે જીવે તો પતિ પત્નીને ઓળખી શકતો નથી, તો હનુમાનજીનો પત્તો ક્યાંથી લાગે? હનુમાનજી ન હોય એમ કેમ કહી શકાય? આજે વિદેશોની અંદર લોકો વિજ્ઞાનની દ્રષ્ટિએ જો સાબિત કરતા હોય કે એક ઓરડાની અંદર 5 જણા બેસીને વાત કરતા હોય તો એવી જરાય ભૂલ ન કરવી જોઈએ કે અમે 5 જ બેઠા છીએ, એમાં અમુક વ્યક્તિઓ દેખાતી નથી. એવી રીતે શરીર વગર પણ ઘણા ભમતા હોય છે. આમ વૈજ્ઞાનિક ઢબે જો સાબિત થતું હોય તો રામકથા હોય ત્યાં હનુમાનજી તો અમર છે. ચારો યુગ પ્રતાપ તુમારા. મને તમને ન દેખાય તો એ મારું તમારું દુર્ભાગ્ય. અને બધું કઈ આ આંખે આ બુદ્ધિથી ન પકડી શકાય, એના માટે તો બીજી દ્રષ્ટિ અને એક નવી દ્રષ્ટિ પેદા થઈ છે. મને એક ધ્રાંગધ્રા વાળા એક ડિવાઇન લાઈફ સોસાયટીના કોઈ પ્રેસિડેન્ટ મળેલા, મને કહેતા હતા કે 50 વર્ષ પહેલા એમણે મને સંભળાવેલી વાત મને ગમી. એ કહે કે માધવબાગની અંદર કોઈ સંત અયોધ્યાજીના આવેલા રામકુમાર દાસજી, 50-60 વર્ષ પહેલાની એ બુઝુર્ગ વાત કરતા હતા કે ત્યારે હું મુંબઈ રહેતો હતો અને પછી રામાયણની કથા માધવબાગમાં કરે. બનેલી ઘટના એમણે મને સંભળાવી. તો 1 કલાક પ્રવચન કરે, બડી સુંદર કથા કહે, બડી મસ્તી સે કથા કહે. તો મહાત્માનો તો નિયમ, હનુમાનજીને પહેલા બોલાવે, નાનું એવું આસન આપે, આઈએ હનુમંત વિરાજીએ કથા કહો મતિ અનુસાર કથા પ્રારંભ કરે. એટલા મોટા પ્રકાંડ વિદ્વાન હતા કે કઈ લોગ ઉસકો સુનને કે લીએ આતે થે. ભણેલા ગણેલા માણસો, એમાં એક વકીલ, એ પણ કથા સાંભળવા આવે. એને શંકા પડી કે આ મહારાજ રોજ ગાદી મૂકે અને એમ કહે આઈએ હનુમંત બિરાજજી, એટલે શું હનુમાનજી આવતા હશે? આવું વકીલનું મગજ તો એક તો દલીલ કરતું જ હોય. એને એમ થયું કે આમાં કઈ હનુમાનજી આવે? સ્વાભાવિક છે, અને પોતાની બુદ્ધિથી એમ સવાલ થાય, એની આપણે ના પણ ન કહી શકીએ. એમણે મહાત્માને એક કથા પૂરી થઈ, હજી લોકો બધા એમને બેઠા હતા, એમાં ઉભા થઈને પ્રશ્ન કર્યો, મહારાજજી હું તમને આટલા દિવસથી સાંભળું છું, આપ બહુ સુંદર બોલો છો, બુદ્ધિને ગમે છે એવું બોલો છો, પણ એક વસ્તુ બુદ્ધિ કબૂલ કરતી નથી. તમે રોજ કથા પ્રવચન શરૂ કરો છો ત્યારે કહો છો આઈએ હનુમંત બિરાજજી, અને અમે જોઈએ છીએ રોજ એક નાની એવી ગાદી મૂકો છો, એટલે શું હનુમાનજી આવે? મહાત્માએ કહ્યું અમારી શ્રદ્ધા છે, અમારો વિશ્વાસ છે, હનુમાનજી આવે. તો પછી દેખાય કેમ નહીં? દેખાય નહીં, મને ન દેખાય, તમને ન દેખાય, આપણું દુર્ભાગ્ય. બાકી આવે એ હકીકત છે. કહ્યું એમ ન ચાલે તો સાબિત કરો. મહાત્માએ કહ્યું મારે સાબિત કરવું નથી, આ મારી શ્રદ્ધાનો વિષય છે. તમે ન માનો તો કઈ નહીં, તમારી ઉધાર શ્રદ્ધા ઉપર અમે થોડા જીવીએ છીએ. ન માનવું હોય તો કઈ નહીં. કહ્યું કે નહીં મહારાજ તમે આટલા માણસોને કથા સંભળાવો, જાહેરમાં પ્રવચન કરો ત્યારે તમારી જવાબદારી થઈ, સાબિત કરવું જોઈએ. આઈએ હનુમંત બિરાજજી એટલે શું? મહારાજે કહ્યું તમને અનુકૂળ ન પડે તો કાં તો તમે પ્રવચન સાંભળવાનું બંધ કરો, અને એમ છતાંય તમારું ચાલતું હોય તો મને ના પાડી દો, હું પોથી લઈને અયોધ્યા જતો રહું, બાકી મારે સાબિત કરવું નથી. આ અમારા વિશ્વાસનો સવાલ છે, અમારો વ્યક્તિગત પ્રશ્ન છે. આ તમે ન માનો તો કઈ નહીં, કહ્યું નહીં એ ન ચાલે. તમે જાહેર માણસો છો, પબ્લિકની પ્રોપર્ટી છો, લે તમે જાહેરમાં ફરો છો એટલે સમાજનો તમારા ઉપર હક છે, તમારે સાબિત કરવું છે. પછી તો અમુક માણસો એવા હોય ને તો એ વકીલની સાથે ભેળા, બરાબર સાહેબ તમે બરાબર કર્યું, બરાબર છે.
સાબિત કરો. સાધુ છે, કહ્યું કઈ રીતે સાબિતમાં તમે શું માંગો છો? બોલે તમે ગાદી પધરાવો, આઈએ હનુમંત બિરાજજી એમ કહો, તમે જે બોલવું હોય તે બોલી નાખો, અને પછી હું આવું અને હું ગાદી ઊંચી ન કરી શકું તો હનુમાનજી છે એમ માનું, અને ગાદી ઊંચી કરી લઉં તો તમે ખોટા. મહાત્માએ કહ્યું કાલે પ્રયોગ કરીશ. કહ્યું કાલે પ્રયોગ કરવામાં તમે કંઈક બીજું કરી નાખો, તમારે કઈ. બોલે ગાદી તું અત્યારે ઘરે લેતો જા, અને તારે ઘરેથી કાલે તું લેતો આવજો. હું લઈ જાઉં તો કંઈક કરું એવું તમને લાગે ને, આ ગાદી તમને આપી દઉં, નાનકડી એવી ગાદી કપડાની, તમે લેતા જાઓ, કાલે લઈ આવજો. પણ વકીલ સાહેબ, હું હારું, તમે ગાદી જો ઊંચી કરી લો અને હું જો હારી જાઉં તો લક્ષ્મી નારાયણની સાક્ષી અને રામાયણની સાક્ષી કહું છું કે હું મારો ભેખ ઉતારી નાખું અને તારી ઓફિસનો પટ્ટાવાળો થઈ જાઉં. સાધુએ ઘોષણા કરી. પણ વકીલ, માની લો કે તમે હાર્યા તો શું કરશો? વકીલે પણ એવી જ ગર્જના કરી કે તો હું અયોધ્યાનો સાધુ થઈ દીક્ષા લઈ લઉં. લોકોમાં ખબર પડી, લોકોને થયું કથા સાંભળવા આવું થાય તો લોકોને કથા સાંભળવામાં બહુ રસ પડે. પુષ્કળ ગીર્દી બીજે દિવસ તો ક્યાંય સમાય ની માણસો એટલા ભેગા. પેલો ગાદી વકીલ લેતો ગયેલો. મેં તો વાત સાંભળી છે એ બુઝર્ગ દ્વારા, પણ મને એમ લાગે એ અયોધ્યાના સાધુને રાત્રિએ નિદ્રા નહીં આવી. કેટલો મોટી અંગદની જેવી ઘોષણા છે. બીજા દિવસે કથાનો નિયત સમયે મહાત્મા આવે છે. પુષ્કળ મેદની છે આજે, શું થશે શું થશે. અને પેલો વકીલ પણ આવ્યો, આગળ બેઠો, ગાદી એ ઘરે લઈ ગયો તો લઈ આવ્યો. મહાત્માએ પૂછ્યું, બોલો આ ગાદી તો તમારી પાસે હતી, હવે તો આમાં કઈ કહેવા પણ નથી ને? બોલે નહીં, મૂકો. મહાત્માએ ગાદી પધરાવી. આઈએ હનુમંત વિરાજીએ, કથા કહો મતિ અનુસાર કહી. કથા શરૂ કરી. કલાકનું પ્રવચન પૂરું થાય. હનુમાનજીને વિદાય તો પછી આપવાની હતી, પહેલા તો એ પ્રયોગ કરવાનો. વકીલ સાહેબ આવો. શાંત વાતાવરણ. શું થશે? વકીલ ઉભો થયો. એ દાદાનું એમ કહેવું હતું કે કારણ ગમે તે બન્યું, ભગવાન જાણે, બુદ્ધિથી પકડવું કઠિન છે. પણ એ વકીલ ઉભો થઈ રામાયણજીની નજીક જાય, ગાદીને લેવા માટે હાથ લાંબા કરે અને હાથ પાછા લઈ જાય. બીજી વાર પ્રયાસ કરે, આમ લેવા જાય, એક નાનકડી એવી ગાદી અડવા જાય, હાથ પાછા થઈ ગયા. બીજી વાર હાથ પાછા પડ્યા ત્યારે કાંપવા માંડ્યો, પરસેવો થઈ ગયો, એ માણસને ધ્રુજવા માંડ્યો. અને ત્રીજી વાર જાય, આમ હાથથી ગાદીને અડી શક્યો નહીં. ત્રીજી વાર જ્યાં લેવા જાય ત્યાં પડી ગયો. ખબર નહીં કઈ શક્તિએ, કયું બળે એને અટકાવ્યો કે માણસ ગાદીને સ્પર્શ જ ન કરી શકે. મહારાજના પગમાં પડી ગયો. ગાદીને અડીને ઊંચું કરવું તો બહુ દૂર છે, પણ હું ગાદીની પાસે જાઉં છું તો મારી શક્તિ ધ્રુજી ઉઠે છે. આમ એ વકીલે કબૂલ કર્યું અને કહે છે કે પછી એ વકીલ સાધુ થઈ જાય. આવું જો આજ બનતું હોય, અને કદાચ ન બને તો સાધુઓનો વિશ્વાસ કોઈ તોડી શકે એમ નથી. કારણ કે રામાયણમાં લખ્યું છે, રામ સદા સેવક રુચિ રાખી. એના ભક્તોની રુચિ રાખવી, એનો રામાયણમાં મહાત્માઓને એક મોટી પરમાત્માએ વચન આપ્યું છે. ભગવાન પોતે બોલ્યા છે કે સંપૂર્ણ મારો આશ્રય કરે. તુલસીદાસજીને કહ્યું તો કરઉં સદા તિનકે રખવારી, હું એની રખવાળી કરું. તુલસીદાસજી પૂછ્યું, મહારાજ રખવાળી કરો પણ કઈ રીતે કરો? સેવકની સ્વામી રક્ષા કરે એ રીતે, પુત્રની પિતા રક્ષા કરે એ રીતે, નાના ભાઈની મોટો ભાઈ રક્ષા કરે એ રીતે, પ્રજાની રાજા રક્ષા કરે એ રીતે, પતિવ્રતા સ્ત્રીને એનો પતિ રક્ષા કરે એ રીતે. બોલે રામ કહે નહીં, એ બધા સંબંધો રક્ષા કરનારા જરૂર છે, પણ એમાં ક્યાંય ને ક્યાંય ખામી છે, ક્યાંય ને ક્યાંય સ્વાર્થ છે. પણ હું તો મારા સંતની રક્ષા એવી રીતે કરું છું, જે મેં બાલક રાખે महतारी, जैसे बच्चे को माँ रखती, जैसे अपने बच्चे को माँ पालती हैं, वैसे करऊं सदा तिनकी रखवारी. હું સંતોની રક્ષા કર્યા કરું છું, હું સંતોની નિર્વાહ કર્યા કરું છું, હું સંતોની જાળવણી કર્યા કરું છું. મારો કહેવાનો અર્થ, હનુમાનજી કોઈ પણ કથા હોય જ આ પરિપૂર્ણ વિશ્વાસ છે મહાપુરુષો આપણા સંતો. આપણને ન દેખાય તે આપણું દુર્ભાગ્ય, સીધી વાત. આંખે ન કરે દીદાર તો उसमें ભગવાન ક્યાં કરે?
काबू में अपना मन नहीं तो ध्यान क्या करे, और आंखें न करे दीदार तो उसमें भगवान क्या करे। तो हनुमान जी परम श्रोता છે, કોઈ भी कथा में वो बैठ जाते हैं અને પરમ વક્તા પણ છે। હનુમાનજી જેવું વક્તવ્ય કોનું કહું, એટલી સરસ પ્રભુનું ગુણગાન ગાયું કે લક્ષ્મણજીનો રોષ માત્ર ઉતરી ગયો, હથિયારો નીચે થઈ ગયા છે। લક્ષ્મણજી મહારાજ વક્તાની અંદર ઓતપ્રોત થઈ ગયા। હનુમાનજીએ જોયું કે હવે લક્ષ્મણજી મારાથી છૂટી શકે એમ નથી, વક્તવ્યોમાં એટલા બધા એ લીન થયા। હનુમાનજી ભગવત ગુણગાન કહેતા કહેતા ચાલવા લાગ્યા, લક્ષ્મણજી એની પાછળ પાછળ ચાલવા લાગ્યા। અંગદ અને તારા વિચાર કરે કે કમાલ છે, હનુમાનજીએ ચમત્કાર કર્યો। આ ગામને બાળવા આવ્યા હતા એ માણસને હનુમાનજી ગામમાં લઈ આવે છે। લક્ષ્મણજીને ખબર નથી, આગળ હનુમાન પાછળ લક્ષ્મણજી, બસ પીછે પીછે જા રહે। સુગ્રીવના રાજભવનમાં હનુમાનજી લક્ષ્મણજીને લઈ આવે। રાજભવનમાં જે શયનખંડ છે, જ્યાં સુગ્રીવ સુઈને વિષય ભોગમાં ડૂબી ભગવત કાર્ય ચૂકી ગયેલો, એ શયનખંડમાં હનુમાનજી લક્ષ્મણજીને લઈ આવ્યા। અને હનુમાનજી લક્ષ્મણને લાવીને ઉભા છે। સુગ્રીવે જોયું ને સુગ્રીવ કાંપવા લાગ્યો કે આ ગામના પાદરમાં હતા, ત્યાંથી ઘરમાં ક્યાં લઈ આવ્યા? આટલા દૂરથી જ એને તાપ લાગતો તો આ કાળ અહીંયા આવીને ઉભો રહ્યો, હું શું કરું? સુગ્રીવ કાંપે છે। હનુમાનજી મહારાજે સુગ્રીવના શયનખંડમાં જઈને વાત બંધ કરી દીધી। લક્ષ્મણજી સાવધાન થયા, ચારે બાજુ જોયું, ત્યારે ખ્યાલ આવ્યો હું રાજભવનમાં છે। હનુમાન, હા પ્રભુ, તું મને ક્યાં લઈ આવ્યો? બોલે આ સુગ્રીવનો રાજભવન છે અને આ સુગ્રીવનો શયનખંડ છે। આ શયનખંડમાં સુઈને સુગ્રીવ ભગવત કાર્ય ભૂલી ગયો છે। પ્રભુ આપ પધાર્યા છો, પલંગ ઉપર વિરાજિત થાઓ। હનુમાન, હું વૈરાગી માણસ છું, મેં નિદ્રા અને નારીનો ત્યાગ કર્યો છે, તું મને એક વિષયી માણસના ઘરમાં લઈ આવ્યો, એટલું જ નહીં એના શયનખંડમાં। આપણે ત્યાં સનાતન ધર્મમાં એવો નિયમ છે, વૈરાગી અને વિરક્ત સાધુને કોઈ દિવસ ગ્રહસ્થએ આગ્રહ કરી અને પોતાના શયનખંડમાં ન લઈ જવા, આવો નિયમ છે। સાધુ જાય જ નહીં બને ત્યાં સુધી, અને કદાચ જાય તો પણ વૈરાગી સંતોને કોઈ ગ્રહસ્થએ આગ્રહ કરીને એના સુવાના પલંગ ઉપર ન બેસાડાય, સનાતન ધર્મની મર્યાદા। સાધુ બેસે જ નહીં, પણ ગ્રહસ્થોએ આગ્રહ નહીં કરવા, એ નિયમ ના પાડે। હવે લક્ષ્મણજી પરમ વૈરાગી, એને એક તો નગરમાં લઈ આવ્યા, સુગ્રીવના ભવનમાં, એમાં શયનખંડમાં, પાછા હનુમાનજીએ કહ્યું આ પલંગ ઉપર બેસો। હવે હનુમાનજીને લક્ષ્મણજી કહે મારાથી એક તો ભવનમાં હવાય નહીં, તું આના ભવનમાં લઈ આવ્યો, વિષયી માણસના શયનખંડમાં તું વૈરાગીને લઈ આવ્યો, અને પાછો પલંગ ઉપર, ભોગી માણસના પલંગ ઉપર વૈરાગીથી બેસા। બોલે મહારાજ, આ ગામમાં પલંગ સિવાય બીજું કઈ છે જ નહીં, આ ગામમાં પલંગ જ છે। રામનું કાર્ય ચૂકીને બધા સુઈ જનારા જ આ ગામમાં ભેગા થયા, વિષયનું આ ગામ છે, માટે આ ગામમાં હું તમને બીજું આસન આપી શકું એમ નથી, માટે આ પલંગ ઉપર પધારો। પણ સુગ્રીવે કહ્યું બીજું આસન કઈ ન હોય તો કઈ નહીં। લક્ષ્મણજી કહે બીજું આસન ન મળે તો કઈ નહીં, પણ હું એમને ઉભો રહીશ, પલંગ ઉપર મારાથી ન બે। હનુમાનજી કહ્યું બાબા પધાર્યા જ છો તો બેઠ જાય। કેવી વિચિત્રતા! પલંગ સંસારીનો, બેસનાર વૈરાગી અને આગ્રહ કરનારો બ્રહ્મચારી, બધું ભેગું થયું છે। સંસારીનો પલંગ, વિરાજિત થનાર પરમ વૈરાગી અને પ્રાર્થના કરનાર બ્રહ્મચારી આ પલંગ ઉપર બેસે। લક્ષ્મણજીએ ના પાડી છે। હનુમાનજીએ બહુ સરસ વિનંતી કરી, મહારાજ હું સમજુ છું આપને પલંગ ઉપર ન બેસાડાય, પણ ભગવાન આપને પલંગ ઉપર બેસવાનો એટલા માટે આગ્રહ કરું છું કે ગ્રહસ્થ માણસ આપણે જે ઓરડામાં રોજ સૂતા હોઈએ, એ ઓરડામાં જો નાગ નીકળે અને આપણે જોયો ન હોય, પણ આપણે ઓફિસથી ઘરે આવીએ ને પછી ઘરના માણસો એમ કહે કે તમારા ઓરડામાં નાગ જેવું કંઈક હલતું હતું અને પછી કબાટની નીચે જતું રહ્યું, પાછું બહાર નીકળ્યું નથી, તો આપણે એ ઓરડામાં સુઈ શકીએ? આપણે એમ કહીએ ધાબામાં રાખો, એ ઓરડામાં સુવાનું ના રાખીએ। એને બદલે જોયો ન હોય તો પણ આપણે ઓરડામાં ન સુઈ શકીએ, એને બદલે આપણે નાગને આપણા ઓરડામાં આપણી આંખે જોયો હોય તો તાકાત છે કોઈ સંસારી એ ઓરડામાં સુઈ શકે? એના બદલે એ નાગ આપણા શયનખંડના પલંગ ઉપર બેઠો તો શક્તિ છે કોઈ સુઈ શકે? એના બદલે એ નાગ ફેણ ઊંચી કરી અને પલંગ ઉપર બેઠો હોય તો તાકાત છે કોઈ ગ્રસ્ત એ પલંગ ઉપર સુઈ શકે? હનુમાનજી લક્ષ્મણજીને કહે મહારાજ, સંસારીના પલંગ ઉપર એક નાગ બેઠો હોય
તો સંસારી ન સૂઈ શકે. આપ શેષ નાગ છો. આ સંસારી સુગ્રીવના પલંગ ઉપર આપ બેસી જાઓ તો આ જીવની જન્મ જન્મની નિદ્રા ઉડી જાય. આ જીવ વાત વાતમાં સુઈ જનારો જીવ છે, એની નિદ્રા ઉડાડવા માટે પ્રભુ વિનંતી કરું. અને લક્ષ્મણજીએ આ વિનંતી સ્વીકારી પદ પખારી પલંગ બેઠા. હનુમાનજી મહારાજ દ્વારા લક્ષ્મણજી પલંગ ઉપર વિરાજિત થઈ ગયા. સુગ્રીવે લક્ષ્મણજીના ચરણમાં વંદન કરી માફી માંગી, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. સુગ્રીવને લઈને હનુમાનજીની સાથે બધાની સાથે ભગવાન લક્ષ્મણજી રામજીની પાસે આવે છે. રામજીના ચરણે વંદન કરતા સુગ્રીવે પ્રભુને કહ્યું, મહારાજ અતિશય પ્રબલ દેવ તવ માયા, આપની માયા અતિ પ્રબળ છે. મહારાજ કોને ભૂલા નથી પાડતી માયા. બહુ સરસ 2-3 સૂત્રો લખ્યા છે. નારી નયન સર જાહી ન લાગા, નારીના નેત્ર બાણ જેને ન લાગે, ક્રોધ જેના ચિત્તને સળગાવી ન શકે, લોભનો ફાસલો જેના ગળામાં પડે નહીં, એ માણસ તો બીજો રામ છે, એ માણસ તો બીજો ઈશ્વર બની જાય. મહારાજ હું વિષય જીવ તમારી માયાને લીધે ભૂલી ગયો, મને ક્ષમા કરજો. ભગવાનની પાસે ક્ષમા માંગી છે. મહારાજ હવે ભૂલ નહીં કરું એમ કહેતો સુગ્રીવ શરણાગત થયો છે. પરમાત્મા તો દયાળુ છે, સુગ્રીવને સ્વીકારી લીધા છે. અહીં હજારોની સંખ્યામાં રીંછ અને વાંદરાઓને બોલાવવામાં આવ્યા છે. સુગ્રીવે તમામ રીંછ અને વાંદરાઓને સૂચના આપવા માંડી છે કે ભગવત કાર્યનો આરંભ કરો. હજારોની સંખ્યામાં આવેલા રીંછ અને વાંદરાઓને 3 ટુકડીમાં પહેલા વહેંચ્યા. પૂરબ, પશ્ચિમ અને ઉત્તરમાં મોકલ્યા કે તમે જાઓ. આ રામનું કાર્ય છે, આપણે માત્ર નિમિત્ત છીએ. પર્વતોની ગુફાઓ, નદીના કોતરો, ગાઢ જંગલ, છાણ ડાલો, સીતાજીની તલાશ લઈને પાછા આવજો. 3 દિશામાં 3 ટુકડીઓને મોકલી આપી. અંગદ, નલનીલ, જામવંતજી, હનુમાનજી મહારાજ આવા જે મુખ્ય હતા એ ટુકડીને અંગદની આગેવાની આપી. અને સુગ્રીવે કહ્યું, સકલ મિલી દક્ષિણ દિશી જાહુ, તમારી ટુકડી દક્ષિણમાં યાત્રા કરો, સીતાજીની તલાશી બધાને પૂછજો. અને હા અંગદ, સીતાજીની તલાશી લઈને 1 માસમાં આવવાનું. અને જો સીતાજીની તલાશી લીધા વગર આવશો તો મારા હાથે મૃત્યુદંડ ભોગવવો પડશે. કાં તો રામ કામ કરો યા તો મરો. એક સૂત્ર, યા તો સીતાને પ્રાપ્ત કરો યા તો જીવન સમાપ્ત કરો. સૂચના મળી ગઈ. રામનું આ કાર્ય છે, આપણે નિમિત્ત માત્ર છીએ. બધા જ તૈયાર થયા. દક્ષિણની ટુકડી મહત્વની દિશામાં આ ટુકડીને મોકલી છે, અંગદની આગેવાની, જેમાં હનુમાનજી પણ છે. સુગ્રીવની સૂચના લઈને આ ટુકડી દક્ષિણ યાત્રાનો આરંભ કરે તે પહેલા ભગવાન રામને વંદન કરવા ગઈ છે. આખી ટુકડી કતારમાં પ્રભુને વંદન કરવા જાય છે. એમાં હનુમાનજી પાછળ ઉભા રહ્યા. હનુમાનજીને કોઈએ કહ્યું, મહારાજ સીતાજીની શોધ લેવા જવાનું છે, એમાં તમને બહુ ઉત્સુકતા નથી લાગતી. તમને જો બહુ ઉત્સુકતા હોય તો તમે આગળ નો પાછળ કેમ રહ્યા? તમને આમાં બહુ પેલું નથી લાગતું? હનુમાનજીએ કહ્યું, નહીં, આ તો ભગવત કાર્ય કરવાનું છે, એમાં આગળ રહેવું, પાછળ રહેવું, વચ્ચે રહેવું એ મહત્વનું નથી, કાર્યનું મહત્વ છે. તનય સિર નાવા જાની કાજ પ્રભુ નિકટ બુલાવા. સૌથી છેલ્લે હનુમંતલાલજીએ ભગવાનને વંદન કર્યા. હનુમાનજી પ્રણામ કરે ત્યારે રામજીને ખાતરી થઈ છે કે કાર્ય આ માણસ જ કરી શકશે, આના સિવાય કોઈથી કાર્ય નહીં થાય. એટલે પ્રભુએ નજીક બોલાવી હનુમાનજીના મસ્તક ઉપર હાથ મૂક્યો છે. આત્માઓ દલીલ કરે છે કે ભગવાનને ખબર હતી કે હનુમાન સિવાય કોઈ કામ કરી શકે એમ નથી, તો પછી બીજાને 3 દિશામાં શું કામ દોડાવ્યા? બીજાને તો કારણ હેરાન જ કરે એવું થયું ને. પણ નહીં, તુલસીદાસજીનું ચિંતન એવું રહ્યું કે ભક્તિના દર્શન યાની સીતાજીની પ્રાપ્તિ, સીતાજી સુધી પહોંચવાની યાત્રા હનુમાનજી જેવો સંત જ પૂરી કરી શકે. પણ એનો અર્થ એમ નથી કે બીજાએ પ્રયાસો છોડી દેવા. ભક્તિ તો કોઈ કોઈને મળે. કહું વૃષ્ટિ શારદી થોરી, કહું એક પાવ ભક્તિ જીમી મોરી. ભક્તિ તો ક્યાંક કોઈના પેલામાં, પણ કોઈએ પ્રયાસ નહીં છોડી દેવાના, પ્રયાસો બધાએ કરવાના. હનુમાનજીને આજે રામ સીતાજીના દર્શન થશે તો જે બીજી દિશામાં ગયા છે એને રાવણના વિનાશ પછી સીતાના દર્શન થશે. બાકી થોડું ઘણું ઈશ્વરના માટે કંઈક કર્યું હશે તો ફળ મળશે. બધા જ નથી કરી શકતા, એનો અર્થ બજાય નિરાશ બનીને પ્રવૃત્તિ છોડવાની નથી. આ સૂચના છે.
હનુમાનજીના મસ્તક ઉપર હાથ મૂકી હનુમાનજીના કાનમાં ધીમે રહીને ભગવાને કહ્યું, સીતા મળે ને તો હનુમાન મારો સંદેશ એને આપજે. અને એક વાત ખાસ, કહી બલ બિરહ તાહી સમજાયું. સીતાને મારા બળની વાત કરજે અને સીતાને મારા વિરહની વાત કરજે કે હું વિરહમાં કેટલો તડપું. ભગવાનની પસંદગી જુઓ. બ્રહ્મચારીને વિરહમાં શું ખબર પડે? વિરહની વાત તો કોઈ ગ્રહસ્થ કરી શકે, કોઈ સંસારી કરી શકે, એમાં તો સંસારીની પસંદગી કરવી જોઈએ. પણ ભગવાને બ્રહ્મચારીને પસંદ કર્યો વિરહની વાત કહેવા માટે. કારણ કે પ્રભુને થયું કે વિરહની વાત જો સંસારીને સોંપું તો સંસારીને તો પોતાનો વિરહ હોય, મારો વિરહ નહીં ગાય, પોતાનો ગાશે. જેને પોતાનો કોઈ વિરહ નથી, જેને પોતાનું કોઈ નિજ બળ નથી, જે છે એ બધું રામનું જ છે, એમ જે પૂર્ણ માને છે એવી વ્યક્તિને જ આ સંદેશ આપી શકાય. માટે એક યોગ્ય વ્યક્તિને સીતાજીને આ સંદેશ આપજો એમ કહ્યું છે. નિશાની માટે મુદ્રિકા આપી છે. રામ નામ લખેલી લાલ નંગવાળી મુદ્રિકા હનુમાનજીને આપી કે સીતાને નિશાનીમાં મુદ્રિકા આપજે. ઘણા લોકો સવાલ કરે છે કે રામજીએ મુદ્રિકા ક્યાંથી કાઢી. ઘણા લોકો રામાયણમાં આવું બહુ ગોત્યા કરે છે. વર્ણા નામ અર્થથી શરૂ કરે અને ઉત્તરકાંડ સુધી તે સંસાર પતંગ ઘોર કિરણેર દહયંતીનો માનવાહ સુધી રામાયણને વાંચી જાય, પણ ગોતે બેઠા બેઠા આવું. હનુમાનજીની માને પૂછ નહોતું અને હનુમાનજીને કેમ. હવે ભાઈ તું રામ રામ કરી, હવે જે થયું તે થયું, એનો કોઈ અર્થ નથી. મારો કહેવાનો સવાલો એવા હોવા જોઈએ કે જેમાંથી કંઈક નવું નીકળે. ઈશ્વર બ્રહ્મ છે, રામ પૂર્ણ બ્રહ્મ છે, એને મુદ્રિકા ક્યાંથી લાવ્યા એ કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. અને છતાંય સંતો પાસે તો ખુલાસા હોય છે. મહાત્માઓ કહે છે કે મુદ્રિકા રામજી ક્યાંથી લાવ્યા હતા એ કહેવાનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે ગંગાને કિનારે નૌકામાં બેસી સામે કિનારે આવ્યા ત્યારે સીતાજીએ મુદ્રિકા કાઢીને રામને આપી હતી કે તમે કેવટને આપી દો. કેવટે ન લીધી. એને કહું, ફિરતી બહાર પ્રભુ જો મોહી દેવા, આપ પાછા ફરો ત્યારે જે આપશો તે પ્રસાદ સ્વીકારીશ. એ મુદ્રિકા જે રામજીની પાસે હતી એ મુદ્રિકા રામજીને ખ્યાલ અંતર્યામી પ્રભુને કાની જરૂર પડશે એટલે મુદ્રિકા પાછી એમણે સીતાજીને નહીં આપી હોય, પોતાની પાસે રાખી હશે. અને એ મુદ્રિકા આજે એમણે હનુમાનજીને આપી, એટલે ચિંતા કરવા જેવું રહેતું નથી. હનુમાનજી મહારાજના હાથમાં મુદ્રિકા છે. આત્માઓ કહે હનુમાનજીને વિચાર થયો મુદ્રિકા રાખવું ક્યાં? સ્વામીની મુદ્રિકા સેવકથી આંગળીમાં તો પહેરાય નહીં, નહીતર તો મર્યાદા તૂટે. સ્વામીનું આભૂષણ સેવકથી ન પહેરાય, સીધી વાત છે. હનુમાનજીને વિચાર થયો કે આ આંગળીનું ઘરણું છે પણ મારાથી તો આંગળીમાં પહેરી શકાય નહીં. તો વિચાર કર્યો મુઠ્ઠીમાં રાખવું. હનુમાનજીને થયું કે મુઠ્ઠીમાં રાખવું તો મારે કદાચ સીતાજીની તલાશ લેવા જાઉં, એમાં કઈ મુશ્કેલી આવે, કોઈની સાથે સંઘર્ષ કરવો પડે, તો મુષ્ટિકાનો પ્રહાર કરવો પડે તો તકલીફ થાય. કારણ કે જે મુષ્ટિકામાં રામ નામ હોય એ મુષ્ટિકા મારે નહીં, એ તો તારે. તો જમણા હાથમાં રાખવી મુશ્કેલ, ડાબા હાથમાં રાખવું તો વિધિ નિષેધ નડે. હનુમાનજી કઈ એવા કપડા તો પહેરતા નહોતા કે એમાં ખિસ્સા હોય કે વીંટી રાખી શકે, એવા તો કઈ કપડા જેવું હતું નહીં. લાલ દેહ લાલી લસે અરુ ધરી લાલ લંગૂર, વજ્ર દેહ દાનવ દલન, જય 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 કપિશુર. એટલે કઈ ક્યાં રાખવું એ પ્રશ્ન. મસ્તક ઉપર રાખવું એમ હનુમાનજીએ વિચાર કર્યો કે રામ નામ મસ્તક ઉપર હોય તો વધારે એને ઊંચાઈ આપી ગણાય. પણ થયું કે મારે તો કૂદવું પડે, ડાળ ઉપર ચડવું પડે, નમવું પડે, આમ કુદાકુદમાં મસ્તક ઉપરથી પડી જવા સંભવ. ક્યાં મુદ્રિકા રાખવી? ખૂબ વિચારણાને અંતે હનુમાનજીએ નિર્ણય કર્યો કે પગના નખથી શિખાના વાળ સુધી શરીરના દરેક અંગને કોઈને કોઈ આભૂષણ, કોઈને કોઈ અલંકારો મળે છે, પણ જીભ બિચારી અંદર છે, એને કોઈ ઘરેણું પહેરાવતું નથી. માટે લાવ મુદ્રિકા જીભને આપી દઉં. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. મુદ્રિકા કારણ કે રામ નામ અંકિત મુદ્રિકા, અને રામ નામ એ જીભનું ઘરેણું. તુલસીદાસજી ના ગ્રંથમાં હનુમાનજીનું આ દર્શન છે. રામ નામ બીનું ગીરા ન સોહા, રામ નામ બીનું. સુંદરકાંડમાં સ્વયં હનુમાનજી આ નિવેદન કરે છે, રામ નામ બીનું ગીરાન સોહા, રામ નામ બીનું. देखु विचार त्यागी मद मोहा, देखो विचार त्यागी मद मोह.
રામ નામ વિના વાણીની સફળતા નથી. રામ નામ એ વાણીનું જીભનું ભૂષણ છે. હનુમાનજીએ મુદ્રિકા મુખમાં મૂકી છે. આનો એક અર્થ એવો પણ થાય કે મુદ્રિકા મુખમાં હોય, કોઈ વસ્તુ મોઢામાં હોય તો આપણને બોલવામાં મુશ્કેલી પડે. હનુમાનજીને થયું ભગવાનની યાત્રા કરવા જવું છે ત્યારે બીજી વાતો ઓછી થાય, બીજું બહુ બોલ ન થાય. જો મુખમાં કાંઈ નહીં હોય તો બીજાની સાથે વાતોમાં વળી હા પાડવી પડશે, કંઈ બોલવું પડશે. એના કરતા મુદ્રિકા મુખમાં હોય તો બોલવાનું બંધ થાય ને રામનું કામ જ સતત ચાલુ રહે. સાધુ સંતો એટલા માટે સતત જપ કર્યા કરે, કારણ કે જેટલું ઓછું બોલાય એટલું સારું. પરમાત્માનું સ્મરણ જેટલું વધે એટલું સારું છે. તો હનુમાનજીએ મુદ્રિકા મુખ में रख दी. બસ ભગવાનનો વરદ હસ્તનો છાંયો પામીને હનુમાનજીની ટુકડીએ યાત્રાનો આરંભ કર્યો છે. દક્ષિણની દિશામાં અંગદની ટુકડી ઉપડી છે. પર્વતની ગુફાઓને તલાશી કરે, નદીઓના કોતરો જુએ, ગાઢ જંગલમાં ફરે, રાત દિવસ તલાશ કરે છે સીતાના માટે. જંગલો જોયા, ગુફાઓ જોઈ, પણ ક્યાંય સીતાજી દેખાયા. સીતા એ મૂર્તિમંત ભક્તિ છે. જંગલમાં ભટકવાથી ભક્તિ નથી પ્રાપ્ત થતી, અને ગુફાએ ગુફા ફરી લેવાથી ભક્તિ પ્રાપ્ત થતી. નહીતર ઘણી વખત આપણે ઘણું ફરતા હોઈએ છીએ કે આ ગુફામાં જઈએ ને કંઈક મળી જાય, અહીંયા ક્યાંકથી કંઈક પ્રાપ્ત થાય. ગમે ત્યાં ફરીએ, કોઈ જગ્યાએ આ ટુકડીને સીતાજીના દર્શન થયા નહીં. પરિણામ એ આવ્યું, જંગલમાં ભૂલા પડ્યા છે. બધાને ખૂબ તરસ લાગી, ક્યાંય પાણી મળતું નથી. અંગદ અકળાઈ ઉઠ્યા છે કે બસ હવે જળ વગર આપણું મૃત્યુ થશે. સીતાજી તો મળ્યા નહીં, હવે આપણું જીવન સમાપ્ત થઈ જશે. હનુમાનજી ગંભીરતાને સમજી ગયા કે ટુકડી પરેશાન થઈ ગઈ છે, જળ નહીં મળે તો મુશ્કેલીમાં મુકાશે. હનુમાનજી એક વૃક્ષના ઉપર ચડી અને તુલસી કહે જુએ છે તો ભૂમિ બિબર યત કૌતુક દેખા. હનુમાનજીએ એક પર્વતનો ટેકરો છે, એની ગુફામાં એક કૌતુક જોયું, પંખી ઉડતા હતા. હનુમાનજી મહારાજને થયું કે ત્યાં જળ હોવું જોઈએ. એકદમ નીચે ઉતરી બધાને કહ્યું ચાલો. એક ગુફાની પાસે હનુમાનજી લઈ ગયા. અંગદને કહ્યું અંદર જઈએ. અંગદે કહ્યું ગુફામાં નથી જવું, અંદર પાણીને બદલે કંઈક બીજું હોય, કોઈ અસુર હોય તો. કારણ કે મારા પિતાને ગુફાનો અનુભવ ખરાબ થયો છે, હું એનો દીકરો છું. મારા પિતા વાલી ગુફામાં ગયા પછી એક મુશ્કેલી સર્જાણી અને સુગ્રીવ ત્યાંથી ભાગ્યા લોહી જોઈને. પરિણામે સુગ્રીવ રામને મળ્યા અને પરિણામે આ બધી ઘટના ઘટી. ગુફામાં જવું મુશ્કેલ છે. હનુમાનજીને કહ્યું ગુફામાં કેમ પગ મૂકો? હનુમાનજી કહ્યું હું આગળ ચાલીશ. અત્યાર સુધી હનુમાનજી પાછળ હતા, પણ જયારે ખતરો આવ્યો ત્યારે હનુમાનજી આગળ થઈ ગયા. મેરે પીછે ચલે આઈએ. અને વિશ્વાસનો આશ્રય કરીને બધા અંદર ગયા છે. અંદર જ્યાં પહોંચ્યા તો એક સુંદર સરોવર, એક બગીચો, એક મંદિર, અને મંદિરમાં એક તપપુંજ મહિલા બેઠી છે, તપસ્વીની સ્ત્રી બેઠી. હનુમાનજીની ટુકડીએ એ મહિલાને પ્રણામ કર્યા છે. તપસ્વીની સ્ત્રીએ આંખો ખોલી રીંછ અને વાનરને પ્રશ્ન પૂછ્યો છે, ત્રેતાયુગ આવી ગયો? બધાને આશ્ચર્ય થયું. આપ બોલે હા, ત્રેતાયુગ આવી ગયો. તમે રામના દૂત છો ને, સીતાજીની તલાશી લેવા નીકળ્યા છો? બધાને બહુ નવાઈ લાગી. આપને કેમ ખબર પડી ગઈ? બોલે મને એમ કહેવામાં આવેલું રામ દૂતો જયારે મળશે ત્યારે સફળતા પામીશ. તમને તરસ લાગી છે ને, જળ પી લો. જળ બધાએ પીધું, બધા તૃપ્ત થયા, દેવીની પાસે બેસી ગયા. આ તપસ્વીનું નામ સ્વયં પ્રભા હતું. તમે સીતાજીની તલાશ પ્રાપ્ત નથી કરી શક્યા ને ભાઈઓ? બોલે ના. અંગદને આખી ટુકડીને સ્વયં પ્રભાએ પૂછ્યું તમે આંખ ખોલીને તલાશ કરો છો કે આંખ બંધ કરીને? અંગદને થયું કે આ તો આપણું અપમાન છે. શું અમે આંખ બંધ કરીને તલાશ કરતા હોઈશું? રાતમાં જાગ્યા કરીએ છીએ અને તમે કહો છો આંખ બંધ કરીને જુઓ છો કે ખોલીને? સ્વયં પ્રભાએ કહ્યું તો તમે મોટી ભૂલ કરી. સીતાની તલાશ આંખ ખોલીને ન થાય, આંખ બંધ કરીને થાય. ભક્તિની પ્રાપ્તિ બહિર્મુખ થવાથી ન થાય, અંતર્મુખ થવાથી થાય. આંખ બંધ કરી અંતર્મુખ થાવ. જંગલમાં ભટકવાથી, ગુફાઓમાં ભટકવાથી ભક્તિ પ્રાપ્ત ન થાય. સાધકને તુલસીદાસજી કહે જેટલો માણસ વધારે અંતર્મુખ બને એટલો ભક્તિની નજીક વધારે છે. આંખો બંધ કરીને, અને હું તમને પ્રમાણ આપું, આંખો બંધ કરીને પ્રભુનું સ્મરણ કરો. હનુમાનજીને આ વાત ખૂબ ગમી છે, અને આ વાત સ્વયં પ્રભા સમજાવી શકે, ઉધાર પ્રભા ન સમજાવી શકે.
પોતાની પ્રભા, પોતાની નિજી પ્રભા એ જ આ નિર્ણય આપી શકે. હનુમાનજીને આ વાત ખૂબ ગમી છે. બધાએ આંખો બંધ કરી પ્રભુનું સ્મરણ કર્યું, બધાએ આંખો બંધ રાખી. પણ આંખો બંધ કરવી એ બહુ મુશ્કેલ, આંખો બંધ રાખવી ઘણું કઠિન. તમે ભજન કરતા કરતા કે સ્મરણ કરતા કરતા આંખો બંધ રાખો, સારી વાત છે, પણ આમ પ્રયોગ કરજો. ધ્યાન અને સમાધિ તો બહુ આપણા માટે દૂરની વાત છે, પણ પેલા આંખ બંધ કરતા શીખીએ. 5 મિનિટ આંખ બંધ રાખીને બેસો. કોઈ દિવસ પ્રયોગ નહીં કર્યો તો 5 મિનિટ બંધ રાખે બેસવું બહુ કઠિન. અડધી મિનિટ તો આંખ ખોલી નાખી હોય આપણે. તમે પ્રયોગ કરજો. જેને સતત અભ્યાસ છે એની વાત જુદી છે, બાકી આંખ બંધ કરતા પહેલા શીખવાની જરૂર છે. આપણી સ્થિરતાની એમાં ખ્યાલ આવશે. નક્કી કરો હું 10 મિનિટ આંખ નહીં ખોલું, તો અભ્યાસ નહીં હોય તો બીજી ત્રીજી મિનિટે કોઈ ને કોઈ એવું કારણ આવશે કે આંખ ખોલી નાખવી પડશે, સહજ ખુલી જશે. આંખને બંધ કરવાનો અભ્યાસ કરવાનો, ધીરે ધીરે અંતર્મુખ થવાની વાત તુલસીએ લખી. બધાએ આંખો બંધ કરી. હનુમાનજી તો પરિપક્વ છે એટલે તેથી એને આંખો બંધ જ રાખી. પણ પેલા રીંછ અને વાંદરાઓને થયું કે જરા જોઈએ તો ખરા શું થયું, આને ક્યારની આંખ બંધ કરાવી. એટલે જ્યાં આંખ ખોલી અને જોયું ત્યાં ઠાઢે સકલ સિંધુ કે તીરા, બધા સમુદ્રને કિનારે હતા. બધાને થયું કે આ તો ઉલટાનું દુઃખ થયું. ત્યાં હતા તો ત્યાં પાણી તો ચોખ્ખું હતું, હવે આ તો ખારા દરિયાને કિનારે આવ્યા, અહીં તો તૃષા તૃપ્ત થાય એવું પણ કઈ રહ્યું નહીં. બધા સાગરને કિનારે છે, પણ હનુમાનજીની આંખો હજી એમને બંધ છે. રામ નામનું સ્મરણ કરે માણસ આંખો બંધ કરીને એકાગ્રતાથી, તો ભવસાગરનો કિનારો ક્યારે આવી જાય ખબર ન પડે. આખી ટુકડી સમુદ્રને કિનારે. અંગદ, જામવંત બધા ચર્ચા કરવા લાગ્યા કે હવે શું કરીશું. તલાશી કરતા કરતા હવે તો સમુદ્રને કિનારે, હવે તો આમાં ક્યાંય આગળ જઈ પણ શકાય નહીં, હવે તો પાછા જ ફરવું પડે. અને આમને પાછા જઈએ તો સુગ્રીવ આપણને મારી નાખે. આપણે રામ કાર્ય કરી શક્યા નહીં, અવધિ પૂરી થવા આવી. શું કરવું? અંગદ નિરાશ થયા છે. જામવંતજી એને આશ્વાસન આપે છે, પણ આ વાર્તાલાપ પર્વતની ગુફામાં સમુદ્રને કિનારે સંપાતિ નામનો એક ગીધ, જે જટાયુનો મોટો ભાઈ થાય, એમણે સાંભળ્યો. ગિરિકંદરા સુના સંપાતિ. એકદમ સંપાતિ બહાર આવ્યો. આજ વિધાતાએ મને ખોરાક આપ્યો, હું આ બધા રીંછ અને વાંદરાઓને ખાઈ જઈશ. એકદમ આવ્યો છે ગતિથી. અંગદ ધ્રુજી ઉઠ્યા કે આપણે રામનું કાર્ય કરી શક્યા નહીં, આ ગીધ આપણને ખાઈ જશે. બધા જ ભયભીત થયા છે. એમાં અંગદથી બોલાયું કે આપણા કરતા જટાયુ બળભાગી કે પ્રભુના કાર્યમાં કુરબાન થયો, આપણે કંઈ કરી શક્યા નહીં. જટાયુનું નામ સાંભળતા સંપાતિ અટકી ગયા કે તમે મારા ભાઈને ક્યાંથી ઓળખો છો? બોલે જટાયુ તમારા ભાઈ કે આ મારો સગો નાનો ભાઈ? તો જટાયુ તો રામજીના કાર્યમાં કુરબાન થઈ ગયા. ઓહ, તમે મારા ભાઈના સમાચાર આપ્યા, હવે હું તમને મારીશ નહીં. નિર્ભયતા આપી. તમે જટાયુના મોટા ભાઈ છો? બોલે હા. ભાઈઓ, રામદૂતો, હું અને જટાયુ યુવાનીમાં સૂરજને પકડવા માટે આકાશમાં ઉડેલા. આત્મકથા કહે. હા, મારો ભાઈ સૂરજની ગરમીને સહન ન કરી શક્યો એટલે પાછો આવ્યો. હું અભિમાનમાં ઉપર ને ઉપર ઉડ્યો. એમાં સૂર્યની પ્રચંડ કિરણોને લીધે મારી પાંખો ખલાસ થઈ, અસહાય થઈને ધરતી ઉપર પડી ગયો. ચંદ્રમા નામના એક સંતે મને ખોળામાં લઈ દેહજનિત અભિમાન છોડાવી અને કહ્યું કે આ અભિમાનને લીધે તારું પતન થયું છે, હવે અહીં ગુફામાં રહેજે. ત્રેતાયુગમાં બ્રહ્મ મનુષ્ય અવતાર લેશે. એની રાણીને, એના પત્નીને રાક્ષસરાજ રાવણ લઈ જશે. એના દૂતો જયારે એની તલાશ કરવા નીકળે, ત્યારે એ દૂતો જયારે તને મળે ત્યારે તું એને સીતા બતાવી દેજે, અને એ વખતે તારી પાંખોમાં પુનઃ ચેતના પ્રગટશે. ભાઈઓ, તમારા દર્શનથી મારામાં પુનઃ ચેતના આવવા લાગી. તમે રામ ભક્ત છો, અને રામ ભક્તના દર્શનથી જો આટલી ક્રાંતિ થાય તો તમે તો ખુદ રામના દર્શન કરીને આવ્યા છો. તમે શું ન કરી શકો? હું તમને હમણાં જ માર્ગદર્શન આપું. સંપાતિએ પોતાના ભાઈને સાગરને કિનારે તિલાંજલિ આપી છે, આ લોકોને અભયદાન આપ્યું છે. અને સંપાતિએ કહ્યું છે, મારી આંખ પ્રબળ છે, પાંખ પ્રબળ નથી, એટલે હું તમને મદદ કરી શકું એમ નથી ક્રિયાથી તો, પણ મારી આંખ એટલી પ્રબળ છે કે અહીં બેઠા બેઠા હું જોઈ શકું છું 400 ગામના સાગરમાં દૂર લંકા નગરી છે, અને એ લંકાના અશોક બાગની અંદર અશોક નામના વૃક્ષની નીચે સીતાજી બેઠા છે. મેં દેખો તુમ નાહી. હું અહીં બેઠા બેઠા જોઈ શકું છું. તમે નથી જોઈ શકતા, પણ હું જોઈ શકું છું. મારા વચન ઉપર વિશ્વાસ કરજો.
હું તમને બીજી રીતે મદદ કરી શકું એમ નથી, કારણ કે ઘરડો થઈ ગયો છું, નહીતર કંઈક મદદ કરે. મારી પાંખોમાં પણ એટલું બળ નથી. ભક્તિ માટે તો આંખ અને પાંખ બંને જોઈએ, દ્રષ્ટિ પણ જોઈએ અને એના માટે સતત પ્રવૃત્તિ પણ જોઈએ. પાંખ એ કર્મનું પ્રતીક છે, આંખ એ વિવેકનું પ્રતીક છે. બંનેનો સંયોગ થાય તો જ શક્ય બને. સંપાતિએ પોતાની અસમર્થતા પ્રગટ કરી 400 ગાઉનો સાગર ઓળંગશે એ માણસ રામનું કાર્ય કરી શકશે. તુલસીદાસજી એમ કહે છે કે ભક્તિને આપણે જોઈ ન શકીએ, પણ જે માણસો જોઈ શકતા હોય એની આંખો પર વિશ્વાસ કરતા શીખો. ઘણી વસ્તુ એવી હોય કે આપણે ન કરી શકીએ, પણ જે લોકો કરી શકતા હોય એના ઉપર કમસે કમ શ્રદ્ધા રાખો, એના ઉપર વિશ્વાસ રાખો. આટલું કહીને સંપાતિ જતો રહ્યો. હવે સવાલ એ રહ્યો કે કોણ જાય લંકામાં? અંગદ કહા જાઉં મેં પારા. અંગદ કહે હું જાઉં, પહોંચી પણ શકું, પણ જીએ સંશય કછું ફિરતી બારા, મને પાછા આવવામાં મુશ્કેલી પડે. એના બે કારણ. એક કારણ તો અંગદને એ છે કે હું સંસારી માણસ, હું ત્યાં લંકામાં જાઉં, લંકા ભોગ નગરી, આટલું વૈભવપૂર્ણ ગામ, અને ક્યાંક વિષયોમાં ડૂબી જાઉં, ભક્તિની શોધમાં ક્યાંક ભોગમાં ભૂલો પડું તો હું પાછો ન ફરી શકું. બીજું કારણ મહાત્માઓ કહે રાવણનો પુત્ર અક્ષય કુમાર, અંગદને અક્ષય કુમારને મનમેળ નહોતો, એવો શાપ હતો કે અક્ષય કુમારને જુએ ત્યાં કાં તો મૃત્યુ થાય, કાં એની શક્તિ ક્ષીણ થઈ જાય, આવું કંઈ. અને તેથી અંગદને થયું જો આવી મુલાકાત થઈ જાય રાવણના પુત્રની સાથે તો કદાચ હું પાછો ન પણ ફરી શકું. જામવંતે કહ્યું તમે ટુકડીના નાયક છો, તમને મોકલી શકાય નહીં. અમુક જણાએ કહ્યું કે ભાઈ અમે જઈ શકીએ પણ પછી અમારાથી અવાય નહીં, લેવા તમારે આવવું પડે. એનો કોઈ અર્થ નહીં. અમુક કહે અમે 200 ગાઉ કૂદીને દરિયામાં પડી જઈએ. જામવંતે કહ્યું વૃદ્ધ થઈ ગયો એટલે લાચાર છું, બાકી જે દિવસે મારી જવાની હતી ત્યારે બલિરાજાને બાંધવા માટે ભગવાન વામનમાંથી વિરાટ થયો, ત્યારે 2 ઘડીમાં મેં 7 પ્રદક્ષિણા એ વિરાટને કરી હતી, પણ અત્યારે વૃદ્ધ થઈ ગયો એટલે લાચાર છું, એટલે હું પણ કંઈ કરી શકું એમ નથી. બધાએ પોતપોતાની શક્તિ વર્ણવી, પણ કોઈ પૂર્ણ કામ કરીને આવે એવો નીકળ્યો નહીં. ભક્તિની પ્રાપ્તિ વિષય મને છેતરી જશે એવી ભીતિવાળા પણ કરી શકે નહીં. ભક્તિની પ્રાપ્તિ જેને પોતાની શક્તિ ઉપર વિશ્વાસ ન હોય એ પણ કરી શકે નહીં. અને ભક્તિની પ્રાપ્તિ ઘડપણમાં થઈ શકે નહીં. ઘડપણમાં ગોવિંદ ગાવાની વાત જામવંત કહ્યું વૃદ્ધ થઈ ગયો એટલે લાચાર છું, થઈ શકે નહીં. કોઈ કાર્ય કરી શકે એવું દેખાયું નહીં. હનુમાનજી હજી આંખો બંધ કરીને એમને બેઠા. આખી ટુકડીને જામવંતજી હનુમાનજીની સન્મુખ લઈ ગયા. હનુમાનજી મહારાજને બિરદાવા લાગ્યા. તે જામવંત કાગ સુનુ હનુમાના, કાચુપ સાધી રહા બલવાન. હે મારુતિ, હે અંજની નંદન, આપ મૌન કેમ? હનુમાનજીને બિરદાવવા લાગ્યા. આપ ચૂપ કેમ છો? હનુમાનજીને બિરદાવે છે ત્યાં સુધી હનુમાનજીને કઈ અસર ન થઈ, ચૂપચાપ બેઠા. પણ જ્યાં જામવંતે કહ્યું કે રામ કાજ લગી તવ અવતારા, સુની કપી ભય પર્વતા. હે મારુતિ, રામના કાર્ય માટે તમારો અવતાર છે, બાપ ઉઠો. હનુમાનજી મહારાજને જયારે શબ્દ સંભળાયો કે રામના કાર્ય માટે તમે છો અને તમે ચૂપ કેમ? રામ કાર્ય માટે મારું જીવન છે એમ સાંભળ્યું ત્યાં તો સુની કપી ભયબુ પર્વતાકારા. બાબાજી લખે પર્વતાકાર હનુમાનજીનું સ્વરૂપ થયું છે. આંખના ગોળાઓમાંથી તેજની કિરણો ફૂટવા લાગી, રૂઆ રૂઆ પ્રકાશિત દેખાય છે. કદાચ હમણાં સમુદ્રને ગળી જશે એવી ભીતિ સેવાવા લાગી. સાગરને કિનારે મિત્ર વર્ગ હનુમાનજીનો જય જયકાર કરવા લાગ્યો. આવું દિવ્ય રૂપ ધારણ હનુમાનજી મહારાજે કર્યું. પ્રભુ, આપની પાસે એવું કોઈ કાર્ય નથી જે તમે કરી શકો નહીં. કોઈ પણ કાર્યને આપ સુલભ કરી શકો એમ છો. હનુમાનજીને પ્રોત્સાહિત કર્યા છે. દિવ્ય રૂપ ધારણ કર્યું છે. ભગવત કાર્ય તમારા સિવાય બીજું કોણ કરી શકે? બાબા તૈયારી કરો. આટલું મોટું રૂપ હનુમાનજીએ ધારણ કર્યું. આખી ટુકડીમાં રામનું કાર્ય કોઈ કરી શકે એમ નથી, કેવલ હનુમાનજી કરી શકે. છતાં આ આવેશની સાથે એનો વિવેક કેટલો એને સાચવ્યો. નહીતર ઘણી વખત માણસને આવેશ આવે પછી વિવેકનો ખ્યાલ ન રહે. પણ હનુમાનજી મહારાજ આટલું દિવ્ય રૂપ ધારણ કર્યું. કોઈ કાર્ય નથી કરી શકે એમ, પોતે જ કરી શકે એમ છે, છતાં ન અભિમાન ન આવેશમાં વિવેક ચૂક્યા. બહુ સુંદર રજૂઆત તુલસીદાસજીની. એકદમ નમસ્કાર કરી. જાંબવંત વૃદ્ધ છે એને આદર આપતા પૂછે, જાંબવંત મેં
પૂછહું તોગી જામવંત મેં, પૂછહું તોગી ઉચિત શિખાવન, દેજહું મોગી ઉચિત શિખાવન, દેજહું મોગ. એક વૃદ્ધ પુરુષને અદબ આપતા, આદર આપતા પૂછ્યું, બાબા હું આપને પૂછું છું, મને ઉચિત શિખામણ આપો, મારે લંકામાં જઈને શું કરું? યુવાન માણસ ભગવત કાર્ય કરવા તૈયાર થાય તો આવેશમાં એટલા બધા ન છકી જાય કે જે વડીલોનું અપમાન કરે. વૃદ્ધોની સલાહ લેવાની તુલસીદાસજી માર્ગ. હનુમાનજીનો વિવેક તો શું કહું? બાબા મને બતાવો, મારે લંકામાં જઈને શું કરવાનું, નહીતર હું કઈક બીજું કરીને આવીશ. મારે શું ત્યાં જઈને પ્રવૃત્તિ કરવાની? જામવંતજી સૂચના આપે છે, એક કામ કરવાનું, લંકામાં જઈ શ્રી સીતા માતાના દર્શન થાય તો રામજીનો સંદેશ આપજો, મુદ્રિકા આપજો, સીતાજીનો સંદેશ જે આપે તે લઈ આવજો. આશ્વાસન આપીને તમારે પાછું આવવાનું. ભાંગફોડ જરાય કરવાની નથી, ના પાડી હતી તોય આટલું કરીને આવે. એને મંજૂરી આપી હોય તો પૂર્ણાહુતિ જલ્દી થઈ જાય. હનુમાનજી મહારાજને કહ્યું, બીજું આપે કશું કરવાનું નથી, શક્ય હોય તો લંકાની વ્યૂહરચના કેવી છે એ જરા જોતા આવજો. અને પછી જયારે તમે આવશો સમાચાર સાથે, અને એ સમાચાર રામજીને મળશે, પછી રામજી રીંછ અને વાનરની સેનાને લઈ લંકા ઉપર ચઢાઈ કરશે. રાવણાદી રાક્ષસોનો વિનાશ કરી આપણે શ્રી સીતાજીને લઈને પાછા આવીશું, અને એ વખતે વિજયની રામ ગાથાની સાથે આપણી ગાથા યુગો સુધી જગતમાં ગવાશે. કપિસેન સંઘાર નિશિચર રામ સીતાગી, આની ગયે ત્રૈલોક પાવન સુજસ સુર, મુનિ નારદાદિ બખા, જો કહત ગાવત સુનત સમુજત, પરમ પદ નર પાવગી, રઘુબીર પદ પાથોદ, મધુકર દાસ તુલસી ગાવગી, કપિસેન સંગ સંઘારી નિશિચર રામ સીતાગી. આની ગયે પછી તો રાક્ષસનો નાશ કરી સીતાજીને રામ આ રીતે લાવશે, અને એની કીર્તિની સાથે નારદાદી કીર્તિ ગાશે આપણી પણ. અને એ કથાને જે ગાશે, કહેશે, સાંભળશે, સમજશે એ બધા પરમ પદના અધિકારી થશે. રઘુબીર પદપાદ મધુકર દાસ તુલસી ગાવે. છેલ્લે તુલસીદાસજીએ લખ્યું છે, ભવ ભેષજ રઘુનાથ જશ, સુનહી જે નર અરુ નારી. પરમાત્માની આ દિવ્ય કથાને, ભવ ભેષજ આ યશને જે નર નારી સાંભળશે, અને આ કથા સાંભળ્યા પછી પરમાત્માનું કાર્ય કરવાનો જે માણસ મનમાં સંકલ્પ કરશે, તો એવા શુભ સંકલ્પને તિનકે સકલ મનોરથ સિદ્ધ કરહિ ત્રિપુરારી.